IMP એવો ક્વેશ્ચન કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો, એ ક્વેશ્ચન છે એમાં કઈ ડિટેલનો સમાવેશ કરવામાં આવે છે તે આપણે જોઈશું. તો આ યોજનાની શરૂઆત છે 2006માં કરવામાં આવી હતી. પહેલાં તેનું નામ નરેગા હતું, તે બદલીને 2 ફેબ્રુઆરી 2009ના રોજ તેનું નામ પાડવામાં આવ્યું મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો. આ યોજનાના વિકાસ માટે 2 ફેબ્રુઆરીના દિવસને રોજગાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તેનો હેતુ હતો કે ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછા એક લોકોને એક પર્સનને 100 દિવસની રોજગારી આપવામાં આવે. અને આ યોજનામાં 1/3 ભાગ છે સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત જે લોકો કામ કરે છે તેઓને મહેનતાણું છે 7 દિવસમાં પૂરું પાડવામાં આવે છે. અને આ યોજના અંતર્ગત 5 કિલોમીટરના એરિયામાં જ વ્યક્તિના રહેઠાણથી 5 કિલોમીટરના એરિયામાં જ તેને કામ પૂરું પાડવામાં આવે છે. જો અંતર વધુ હોય, 5 કિલોમીટરથી વધુ હોય તો તેને 10% છે એ વધુ રોજગારી આપવામાં આવે છે. અને વ્યક્તિને એના માટે એક જોબ કાર્ડ આપવામાં આવે છે જેની વેલિડિટી છે એ 5 વર્ષની હોય છે. એકવાર જોબ કાર્ડ મળ્યા બાદ 15 દિવસમાં જો રોજગારી ના આપવામાં આવે તો લોકોને છે એ બેરોજગારી ભથ્થું પૂરું પાડવામાં આવે છે. થેન્ક યુ.